નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, આગળના ધોરણની અંદર જે તમે સમજી ગયા છો એમાં ભારત વિશેની માહિતી તમે મેળવી. જેમ કે આગળના ધોરણની અંદર ભારતમાં જે રજપૂત યુગ, ત્યાર પછી સલ્તનત યુગ, ત્યાર પછી મુઘલ સામ્રાજ્ય એના વિશે માહિતી મેળવી. ત્યાર પછીના ધોરણની અંદર તમે અંગ્રેજો ભારતમાં કઈ રીતે શાસન જમાવવામાં સફળ થયા એના વિશે પણ માહિતી છે એ મેળવી ગયા. એટલે ટૂંકમાં જોઈએ તો ભારત વિશેની તમે માહિતી છે એ પ્રાપ્ત કરી. હવે આ પાઠ 2 જેમનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે આપણે માહિતી મેળવીએ. જે અંતર્ગત તમને વિશ્વની અંદર જે યુદ્ધો થયા, વિશ્વની અંદર એટલે કે વિશ્વમાં જે દેશો આવેલા છે એમાંથી અમુક દેશો પરસ્પર એકબીજા સાથે છે એ યુદ્ધ કરે છે, એ વિશ્વયુદ્ધ. એક કે બે રાષ્ટ્રો એકબીજા સાથે યુદ્ધ કરતા હોય તો આપણે એને વિશ્વયુદ્ધ તરીકે ઓળખી શકીએ નહીં. પણ ઘણા બધા દેશો જ્યારે એકબીજા સાથે યુદ્ધ કરે છે તો આપણે એને વિશ્વયુદ્ધ તરીકે છે એ ઓળખીએ છીએ. એ વિશ્વયુદ્ધ જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એના વિશે આ પાઠની અંદર આપણે માહિતી છે એ મેળવવાની છે. ને એવી જ રીતે એક મુખ્ય ટોપિક રશિયન ક્રાંતિ. રશિયાના લોકોની અંદર જે ક્રાંતિ આવેલી હતી એ કેના થકી આવેલી હતી એના વિશે આ પાઠની અંદર છે એ આપણે માહિતી મેળવવાની છે. સૌપ્રથમ આ પાઠની સમજૂતી લઈએ એના પહેલાં કંઈક આપણે સામ્રાજ્યવાદ વિશે સમજીએ કે કોને કહેવાય સામ્રાજ્યવાદ. તો કે રાજકીય, આર્થિક, લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલા દેશ કોઈ અલ્પવિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે તેને સામ્રાજ્યવાદ કહેવાય છે. જેમ કે આપણે આપણા દેશ ઉપરથી જ સમજીએ કે આપણા જે રાજાઓ હતા એમાંથી જે સક્ષમ રાજાઓ હતા, ખૂબ જ યુદ્ધ કૌશલ્યની અંદર નિપુણ હોય એવા સૈનિકો હોય, પોતે શક્તિશાળી એવો રાજા હોય કે જે નિર્બળ રાજા પર અથવા તો કુશળ એવા સૈનિકો ન હોય એવા રાજાઓ ઉપર એ પોતે ચડાઈ કરે છે અને ખ્યાલ જ છે કે ત્યાં પોતાની જીત થવાની છે અને જીત થતાં પોતાનું સામ્રાજ્ય છે એ સ્થાપે છે. એ જે નીતિ છે એ જ સામ્રાજ્યવાદની નીતિ છે. તો અહીંયા આપણે વિશ્વ લેવલે વિચારવાનું છે કે રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ જે વિકાસ પામેલા દેશ, ખૂબ જ શક્તિશાળી હોય એવા દેશો કોઈ અલ્પવિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવી લે તેને કહેવામાં આવે છે સામ્રાજ્યવાદ. હવે આ સામ્રાજ્યવાદ થકી આપણે જોઈએ તો સામ્રાજ્યવાદી દેશ વિસ્તારવાદની નીતિ છે એ અપનાવે છે. એક પ્રાંત ઉપર ચડાઈ કરી, ત્યાં જીત હાંસલ કરી લીધી, ત્યાર પછી તો પોતાનું જે સામ્રાજ્ય છે એ સ્થાપે છે. પરંતુ ત્યાંથી જ તે સંતુષ્ટ થઈ જતા નથી, એ બીજા વિસ્તાર ઉપર પણ ચડાઈ કરે છે. આ નીતિ છે એ વિસ્તારવાદી નીતિ અપનાવે છે. જે પણ કંઈ સામ્રાજ્યવાદી નીતિ અપનાવતા જે પણ કંઈ દેશ હોય કે રાજાઓ હોય એની અંદર આ વિસ્તારવાદની નીતિ પણ આપણે જોઈએ કે જોવા મળે છે અને બીજા દેશોને પરાધીન બનાવી તેનું શોષણ કરે છે. પોતે છે પૂરી રીતે સક્ષમ હોય છે એટલે જે હારી ગયેલો વિસ્તાર હોય છે, ત્યાંના રાજા હોય છે, તેની પ્રજા ઉપર એ પૂરી રીતે એનું શોષણ કરે છે અને તે સમૃદ્ધ બને છે. તે પ્રજાને ગુલામી
ગુલામ બનાવી દે છે અને તેની સંસ્કૃતિનો વિકાસ પણ અટકાવી દે છે. હવે જે તે દેશ છે એ બીજા દેશ ઉપર પોતાનું આધિપત્ય જમાવી દે એટલે ત્યાંની પ્રજાને તે ગુલામ બનાવી દે છે અને તેનો જે સંસ્કૃતિ હોય છે એને પણ એ અટકાવી દે છે. કંઈક આપણે અહીંયા આપણા દેશ ઉપરથી સમજીએ કે જેમ અંગ્રેજો આવ્યા હતા અને ભારતને પ્રજાને ગુલામીનો ભોગ બનાવી અને આપણી સંસ્કૃતિને પણ ક્યાંક જોઈએ કે એને હાનિ પહોંચાડેલી હતી. તો અંગ્રેજોની જે વિચારસરણી હતી એ સામ્રાજ્યવાદની જ હતી. તેમના પર પોતાની સંસ્કૃતિનો છે એ પ્રભાવ છે એ પોતે જમાવી દે છે. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો એક વખત આપણે સામ્રાજ્યવાદ વિશે માહિતી મેળવીએ. તો કે રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલા દેશ કોઈ અલ્પ વિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે તેને સામ્રાજ્યવાદ કહેવાય છે. સામ્રાજ્યવાદી દેશ વિસ્તારવાદની નીતિ છે એ અપનાવે છે અને બીજા દેશોને પરાધીન બનાવી તેનું શોષણ કરે છે અને તે સમૃદ્ધ બને છે. તે પ્રજાને ગુલામ બનાવી તેની સંસ્કૃતિનો વિકાસ અટકાવે છે. તેમના પર પોતાની સંસ્કૃતિનો છે એ પ્રભાવ પાડે છે. આ સામ્રાજ્યવાદની નીતિ. હવે જે વિશ્વયુદ્ધ થયું એ વિશ્વયુદ્ધ પહેલાંના સમયની આપણે ઘટના કંઈક જોઈએ કે આ વિશ્વયુદ્ધ થઈ તો કંઈક તો હશે ને કે જેના પરિણામ સ્વરૂપે યુદ્ધ થાય છે. તો એના માટે પશ્ચિમ યુરોપના જે દેશો છે એ દેશો આ સામ્રાજ્યવાદની નીતિથી પૂરી રીતે ભરેલા હતા. એટલે કહી શકાય કે સામ્રાજ્યવાદની ભૂખ, પ્રદેશવાદની લાલસા પશ્ચિમ યુરોપના દેશોની અંદર ભારી માત્રાની અંદર છે એ જોવા મળતી હતી. હવે એક વખત આપણે યુરોપ ખંડ વિશે થોડીક માહિતી લઈએ. આ યુરોપ ખંડ તમે જોઈ રહ્યા છો, જેમાંથી ખાસ કરીને પશ્ચિમ યુરોપના જે દેશો છે એ દેશોની અંદર સામ્રાજ્યવાદની ભૂખ છે એ વધારે જોવા મળતી હતી. જેમાં તમે જો તો પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ, જર્મની, લક્સબર્ગ, ઓસ્ટ્રિયા, અહીંયા ઇટાલી, ગ્રીસ, આ બધા જે દેશો છે એ પશ્ચિમ યુરોપી દેશો છે. અહીંયા આવેલું છે ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, બેલ્જિયમ. આ બધા જે દેશો છે એ પશ્ચિમ યુરોપી દેશો છે. જો વિદ્યાર્થી મિત્રો, જે આખો યુરોપ ખંડ છે એમાંથી વધારે પડતા પશ્ચિમ યુરોપના દેશો છે એ જ સંસ્થાન ભૂખ્યા દેશો તરીકે આપણે ઓળખાવી શકીએ, કેમ કે એ જ દેશોએ બીજા દેશો ઉપર છે એ પૂરી રીતે સામ્રાજ્ય છે એ જમાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, હવે સંસ્થાનવાદ વિશે થોડીક માહિતી મેળવીએ કે કોને કહેવાય સંસ્થાનવાદ. યુરોપના મોટાભાગના દેશો વચ્ચે બજારો મેળવવા જે હરીફાઈઓ થઈ તેને સંસ્થાનવાદ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળના ધોરણમાં તમે કંઈક સમજી ગયા કે અંગ્રેજો છે એ ભારતની બજારમાંથી એટલે કે ભારતમાંથી કાચો માલ છે એ લઈ જતા અને ઇંગ્લેન્ડના કારખાનામાં એની બનાવટ થતી અને એ જ તૈયાર થયેલો માલ છે એ ફરી પાછો એ ભારતમાં વેપાર અર્થે લઈ આવતા હતા. હવે એ જ સમયગાળો છે કે જ્યારે ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે કાચો માલ છે એ ઇંગ્લેન્ડની બજારોમાં જતો, ત્યાં કારખાનાની અંદર એની બનાવટ થતી અને એ બનાવટ થયેલો માલ છે એ ફરી પાછું વેચાણ અર્થે હવે પશ્ચિમ યુરોપના જે દેશો છે એ બજારો શોધે છે. આમ યુરોપના મોટાભાગના દેશો વચ્ચે આ બજારો મેળવવા માટે થઈ અને જે હરીફાઈ થઈ તેને આપણે સામ્રાજ્યવાદ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણે જોઈએ કે સૌપ્રથમ છે એ વેપાર અર્થે આવે છે અને વેપાર કરતાં જે તે પ્રાંતના લોકો છે એ શાસન જમાવી બેસે છે. આ સંસ્થાનવાદ છે. તો આમ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની
સામ્રાજ્યવાદની ભૂખ અને પ્રદેશવાદને લીધે તેમને એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈ સંસ્થાનો સ્થાપ્યા અને તેમની સત્તાનો વિસ્તાર પણ કર્યો. પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની છે એ હવે સ્પર્ધા શરૂ થઈ ગઈ. હવે આ પશ્ચિમ યુરોપના જે દેશો છે એ એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈ અને સંસ્થાનો સ્થાપે છે એની પહેલાં તો એણે પોતાના જ જે પડોશી દેશો છે એમાં પોતાની સામ્રાજ્યવાદની નીતિ છે એ વિસ્તારી. હવે પશ્ચિમ યુરોપના આ સંસ્થાન ભૂખ્યા દેશો છે એણે એશિયા અને આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન પહોંચાડ્યું હતું. વિશ્વ રાજકારણમાં એના એવા પરિણામો આવ્યા કે જેના પરિણામ સ્વરૂપે આપણે જોઈએ કે વિશ્વયુદ્ધ થઈ પડ્યું. હવે વિશ્વની અંદર આપણે જોઈએ કે પશ્ચિમ યુરોપના દેશોએ આ આફ્રિકા અને એશિયાના જે બજારોમાં સામ્રાજ્ય સ્થાપ્યું એની પહેલાં પોતાના પડોશી દેશ ઉપર પોતાની સત્તા છે એ જમાવી છે. તો એ કઈ રીતે સૌથી પહેલાં એને પોતાના પડોશી દેશમાં જ પોતાની સંસ્થાઓ એટલે સામ્રાજ્ય સ્થાપ્યું એના વિશે સમજીએ તો સૌથી પહેલાં તો સ્પેને નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્સબર્ગ પર પોતાનો કબજો જમાવી દીધો અને એ જ સ્પેનના જે પ્રદેશો છે ધીમે ધીમે કરી અને પછી ફ્રાન્સે છે એ પડાવી લીધા. એટલે વિદ્યાર્થી મિત્રો આમ આપણે જોઈએ કે સ્પેને સૌથી પહેલાં તો નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્સબર્ગ ઉપર પોતાનો કબજો છે એ જમાવ્યો હતો. પાછળથી ફ્રાન્સે એને પડાવી લીધા. હવે એવી જ રીતે સ્પેનના રાજાએ પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામેલો હોવાથી પોતાના લોહીના સંબંધો દર્શાવી સ્પેનના રાજાએ પોર્ટુગલ પર પોતાનું આધિપત્ય છે એ જમાવી દીધું. વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણમાં આપણે સમજી ગયા હતા કે બિનવારસ મૃત્યુ પામેલ રાજાના જે પણ વિસ્તારો હતા એ અંગ્રેજોએ પોતાના હસ્તક લઈ લીધા. બસ અહીંયા પણ એવું જ થયું. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે જ્યારે પણ જે વિસ્તારનો રાજા છે એ મૃત્યુ પામે તો એના ઉપર એના ગાદીપતિ એટલે એનો વારસદાર છે એ હોય છે. પણ જ્યારે એ વારસદાર ન હોય તો એને મેળવવા માટે થઈ અને અનેક લોકો છે એટલે કે અનેક રાજાઓ છે એ પોતે એના ઉપર આધિપત્ય જમાવવા છે એ કોશિશ કરે છે. બસ અહીંયા જ પણ એવું થાય છે કે પોર્ટુગીઝના જે શાસક છે એમને કોઈ પુત્ર છે નહીં એટલે એ મૃત્યુ પામ્યો તો એવા સમયે સ્પેનના રાજાએ પોતાના લોહીના સંબંધો દર્શાવી અને ત્યાં પોતાનું સામ્રાજ્ય છે એ સ્થાપી દીધું. જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇચારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો. હવે 6 દાયકા સુધી એટલે આશરે આપણે જોઈએ તો 60 વર્ષ સુધી આ બધા પ્રાંતો ઉપર સ્પેનના રાજાની પકડ હતી. હવે સ્પેન એણે જ ખાલી યુરોપના જે પશ્ચિમ યુરોપના દેશો ઉપર પોતાનું સામ્રાજ્ય સ્થાપેલું હતું એટલું જ નહીં. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખનો શિકાર છે એ ઇટાલી અને જર્મનીના રાજ્યો પણ બન્યા હતા. જોકે ત્યારે એશિયા અને આફ્રિકાના દેશો છે એ સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ છે એવા સમયે મજબૂત રહી હતી. ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા હતા અને તેમને પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તગત છે એ કરી લીધા હતા. વિદ્યાર્થી મિત્રો આમ આપણે અહીંયા જોયું કે સૌપ્રથમ પશ્ચિમ યુરોપના જે દેશો છે એણે પોતાના પડોશી દેશો ઉપર જ પોતાનું આધિપત્ય છે એટલે કે સામ્રાજ્ય છે એ સ્થાપેલું છે. ત્યાર પછી હવે આપણે પશ્ચિમ યુરોપના જે દેશો છે એ એશિયામાં જઈ અને કઈ રીતે પોતાના સંસ્થાનવાદ સ્થાપે છે એના વિશે આપણે માહિતી જોઈએ. તો એની અંદર સૌપ્રથમ આપણે આપણા જ દેશ ઉપરથી જોઈશું. તો કે જેમ ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવી દીધો હતો એ જ રીતે ભારતના પડોશી એવા દેશો છે શ્રીલંકા,
મ્યાનમાર જે પ્રાચીન સમયની અંદર બર્મા તરીકે ઓળખવામાં આવતું હતું, એવું મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ફરી પાછું જોઈએ તો ઇંગ્લેન્ડે ભારત, શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર, મલાયામાં પોતાને સંસ્થાનવાદ છે એ સ્થાપેલું હતું. ઇંગ્લેન્ડ આગળ વધતા વધતા ચીનમાં પ્રવેશ કર્યો. હવે એવા સમયે ચીનમાં અફીણના વેપાર છે એ ખૂબ જ મોટે પાયે, વિદ્યાર્થી મિત્રો, ચીનની અંદર અફીણનો વેપાર છે એ ખૂબ જ મોટે પાયે થતો હતો. એટલે હવે ઇંગ્લેન્ડની નજર છે એ ચીન ઉપર પડે છે. એવા સમયે ઇંગ્લેન્ડે પોતાની નીતિ મુજબ છે એમાં વેપાર કરવા, અફીણનો વેપાર છે એ ચીનમાં છે એ ચાલુ કર્યો. અને આવક મેળવતાની સાથે સાથે અફીણનું સેવન છે એ લોકોને વધારે ને વધારે કરાવવા લાગ્યા, જેના પરિણામ સ્વરૂપે શારીરિક શક્તિ છે એ ચીનની છે એ નબળી થતી ગઈ. એટલે લોકોની જે શારીરિક શક્તિ હતી એ નાશ પામતી ગઈ. તો એના પરિણામ સ્વરૂપે ચીને ઇંગ્લેન્ડ સાથે છે એ યુદ્ધ જાહેર કર્યું. ઈસવીસન 1839થી લઈ અને 1842 સુધી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે છે એ યુદ્ધ થાય છે. જે અંતર્ગત આપણે જોઈએ કે શરૂઆતમાં તો ચીન છે એ જીતે છે, પરંતુ જેમ જેમ લોકોની શારીરિક શક્તિ છે એ નબળી થતી ગઈ એમ ચીન છે એ યુદ્ધની અંદર પરાજિત થાય છે. હવે પરાજિત થતાં જે જીતેલા જે રાષ્ટ્ર હતું એટલે કે ઇંગ્લેન્ડે ચીનના જે પ્રદેશો છે એમાંથી 5 બંદરો ઉપર પોતાનો જે છે એ કબજો જમાવી લીધો. કોઈ પણ યુદ્ધની અંદર આપણે જોઈએ કે જે હારેલું રાષ્ટ્ર હોય છે એ જીતેલા રાષ્ટ્રને સંધિ મુજબ પોતાનું જે પણ નક્કી કરેલું હોય એ આપવું પડે છે. અથવા તો ઘણી વખત આપણે જોઈએ કે શરણાગતિ પણ રાજાઓ છે એ સ્વીકારતા હોય છે. પરંતુ અહીંયા જે જીતેલો રાષ્ટ્ર હતો એવો ઇંગ્લેન્ડ, એને ચીનના 5 એવા સમૃદ્ધ બંદરો છે એ પોતાના કબજા નીચે લઈ લીધા. હવે આમ ધીમે ધીમે કરીને ચીનની નબળાઈ છે એ બીજા રાષ્ટ્રો તરફ છે એ જોવા મળે છે. અને ચીનની નબળાઈઓ છે એ બહાર આવતા એના ઉપર બીજા રાષ્ટ્રો પણ પોતાનો કબજો જમાવવા માટે જાય છે. જે અંતર્ગત આપણે જોઈએ તો જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ સૌપ્રથમ ચીનની અંદર વેપાર શરૂ કર્યો અને ત્યાર પછી રાજકીય અધિકારો પણ મેળવી લીધા. એટલે આમ આપણે જોઈએ કે ચીન ઉપર ધીમે ધીમે કરી સૌપ્રથમ ઇંગ્લેન્ડે પોતાની સત્તા જમાવી અને ત્યાર પછી ચીનની નબળાઈઓ સામે આવતા જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ અને બેલ્જિયમ અને અમેરિકાએ પણ પોતાના રાજકીય અધિકારો છે ત્યાં સ્થાપી દીધા. આમ આપણે જોઈએ કે જે ખાસ કરીને પૂર્વ એશિયાના વિસ્તારમાં ચીન ઉપર છે એ પશ્ચિમ યુરોપી દેશોએ પોતાના સંસ્થાનવાદ છે એ જમાવી દીધું. હવે ફક્ત એ વિસ્તાર પૂરતું જ નહીં, પણ પશ્ચિમ એશિયાના જે રણ વિસ્તારો છે એ રણ વિસ્તારોમાં તમને ખાસ ખબર જ છે કે ઈરાન, ઈરાક, કુવેત, સઉદી અરેબિયા, બહેરીન એ બધા વિસ્તારોમાં ખનિજ તેલ છે એ પુષ્કળ પ્રમાણની અંદર છે એ પ્રાપ્ત થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક વધુ આવક થાય એવી વિચારસરણી અંતર્ગત હવે પશ્ચિમ યુરોપના જે દેશો છે, જેમાં ખાસ કરીને ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ જે રણ વિસ્તારના પ્રદેશો એવા ઈરાન, ઈરાક, કુવેત, સઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી. હવે તેલ કંપનીઓ સ્થાપી દીધી હતી એટલું જ નહીં, પણ ત્યાં પોતાના હિતો જાળવવાના એમણે પ્રયત્ન પણ કરેલા અને આમ ધીમે ધીમે કરીને ત્યાં પણ પોતાના સંસ્થાનવાદ છે
એ સ્થાપે છે. એટલે આમ આપણે જોયું કે પશ્ચિમ યુરોપના દેશો છે એણે એશિયાના ઘણા બધા જે દેશો છે એની ઉપર પોતાનું આધિપત્ય છે એ જમાવી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, જે આપણે ભારતની અંદર પશ્ચિમ યુરોપના દેશોએ જે પોતાની સત્તા જમાવી દીધી હતી એ જ સત્તા આખા એશિયામાં પણ જમાવી. બસ એ જ રીતે હવે પશ્ચિમ યુરોપના દેશો છે એ જ સમયગાળા દરમિયાન આફ્રિકામાં પણ પોતાનો સંસ્થાનવાદ છે એ સ્થાપે છે. 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ પોતાના સંસ્થાનો છે એ સ્થાપેલા. વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠની અંદર તમે માહિતી મેળવી કે ભારતમાં સૌ પ્રથમ વેપાર અર્થે કઈ પ્રજા આવી, તો કે પોર્ટુગીઝ પ્રજા આવી અને એને પણ પોતાના સંસ્થાનો છે એ સ્થાપ્યા સૌ પ્રથમ. પછી તો ભારતમાં બીજી પ્રજા પણ આવી હતી, યુરોપીય પ્રજા, એટલે કે જે અંતર્ગત તમે ફ્રેન્ચો વિશે છે, ડચ લોકો છે એના વિશે સમજી ગયા, અંગ્રેજો વિશે સમજી ગયા. બસ એ જ રીતે અહીંયા પણ આપણે જોઈએ કે આફ્રિકામાં ખાસ કરીને આફ્રિકાના દક્ષિણ ભાગની અંદર સૌ પ્રથમ પહેલી જે વેપાર અર્થે પ્રજા આવેલી હતી એ ડચ પ્રજા હતી અને એને પોતાના સંસ્થાનો ત્યાં સ્થાપ્યા. હવે ડચ પ્રજા આફ્રિકામાં આવી એ પછી પશ્ચિમ યુરોપના જે દેશો છે એને પણ લાલસા જાગી અને એ દેશો પણ એક પછી એક આફ્રિકાના વિવિધ પ્રાંતોમાં પોતાના વેપારી મથકો સ્થાપે છે અને ત્યાર પછી ત્યાં પોતાની સત્તા પણ જમાવી દે છે. એમાં ઇંગ્લેન્ડના જે લોકો આવ્યા એમણે કેપમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના જે બેલ્જિયમના વિસ્તારોની અંદર પોતાના વેપારી મથકો સ્થાપ્યા. એ ઉપરાંત આપણે જોઈએ હવે અલ્જેરિયામાં સ્થાપેલા હતા એટલું જ નહીં, ટુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના વિસ્તારોમાં પણ ફ્રાન્સે પોતાના વેપારી મથકો છે એ સ્થાપેલા હતા. હવે ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચો માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર છે એ વધુ અનુકૂળ જોવા મળ્યો, જેથી કરીને યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવામાં સ્પર્ધા શરૂ કરી, જે અંતર્ગત બેલ્જિયમના રાજા લિયોપોલ્ડેએ કોંગોના વિશાળ પ્રદેશ ઉપર કબજો કર્યો. હવે આફ્રિકાની મધ્યમાં આવેલો છે કોંગોનો ફળદ્રુપ એવો વિશાળ પ્રદેશ, તો ત્યાં છે એ બેલ્જિયમના રાજાએ એનો જે કબજો હતો એ પોતાના હાથમાં લીધો અને ત્યાં પોતાની સત્તા સ્થાપી દીધી. હવે એ જ રીતે ઇંગ્લેન્ડે ફક્ત કેપમાં જ નહીં પરંતુ ઇજિપ્ત, એટલે કે આફ્રિકાની ઉત્તરે આવેલું છે એવું ઇજિપ્તની અંદર પોતાની સત્તા સ્થાપી. પછી પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોની અંદર પણ તેમજ દક્ષિણ આફ્રિકાના કેટલાક પ્રદેશો ઉપર પણ ઇંગ્લેન્ડે પોતાના મથકો છે એ સ્થાપી દીધા હતા. હવે એ જ રીતે જર્મનીએ પણ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય છે એ વિકસાવી દીધું હતું. તો ઇટાલીએ રાતો સમુદ્ર, હવે તમને ખ્યાલ જ છે કે પૂર્વ બાજુ આવેલો છે રાતો સમુદ્ર, એટલે કે આફ્રિકાની પૂર્વ બાજુએ આવેલો છે રાતો સમુદ્ર. તો ત્યાં ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકાના પ્રદેશો ઉપર પોતાનો છે એ કબજો જમાવી દીધો. હવે એ જ રીતે સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો છે એ કબજે કર્યા. આમ આપણે જોઈએ કે ખાસ કરીને પશ્ચિમ યુરોપના જે દેશો છે એણે આફ્રિકાના ઘણા બધા વિસ્તારો ઉપર પોતાનો કબજો છે એ જમાવી દીધો. હવે આ કબજો જમાવી દીધા પછી આ પ્રદેશો વિસ્તારો મેળવવાની સ્પર્ધા છે એ ચાલુ થઈ. તો એ અંતર્ગત બર્લિન ખાતે યુરોપીય રાજ્યની એક મોટી પરિષદનું છે એ 1884 અને 85ના સમયગાળામાં એક મોટી પરિષદનું છે એ આયોજન કરવામાં આવ્યું.
હવે આ બર્લિન ખાતે જે આ યુરોપિયન જે રાષ્ટ્રો હતા એની વચ્ચે જે આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું, તો એ પરિષદ શેના માટે હતી? તો કે જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો છે એ વહેંચી લેવામાં આવ્યા. હવે આપણે આગળ જોયું કે ઇંગ્લેન્ડ આની ઉપર, ફ્રાન્સે છે, સ્પેન અને પોર્ટુગીઝે છે, ઇટાલીએ આફ્રિકાના વિવિધ પ્રાંતો ઉપર આ પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો છે એ સત્તા સ્થાપે છે અને હરીફાઈઓ એકબીજા વચ્ચે થવા માંડે છે. તો એવા સમયે એ બધા પશ્ચિમ યુરોપના જ દેશો વચ્ચે ક્યાંય યુદ્ધ ન થઈ જાય એવી વિચારસરણી અંતર્ગત જ પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો છે એને બર્લિન ખાતે એક મોટી સભાનું આયોજન કર્યું, એક પરિષદનું, જેની અંદર આફ્રિકાના જુદા જુદા પ્રદેશો છે એ બધા વચ્ચે વહેંચી લેવામાં આવ્યા. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય છે એ સ્થપાયું હતું. તો આમ આપણે વિદ્યાર્થી મિત્રો અત્યારે આ લેક્ચરની અંદર સૌપ્રથમ આપણે જે આપણા ભારત દેશમાં પશ્ચિમ યુરોપના જે દેશો છે એને સત્તા જમાવેલી હતી, એ જ પ્રમાણે એશિયા અને આફ્રિકામાં કઈ રીતે પશ્ચિમ યુરોપના જે દેશો છે એને સંસ્થાનો સ્થાપી દીધા એના વિશે આપણે માહિતી છે એ મેળવી ગયા. ત્યાર પછી વિસ્તૃત ચર્ચા છે એ આવનાર લેક્ચરની અંદર આપણે મેળવશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.